જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। આજે અષાઢી બીજ છે એના બધાને જય શ્રી કૃષ્ણ। જો હું મારું કામ કરવા માંડી છું, હવે ઉઠીને રસોઈ કરવાની ને બધું। ઓલા બે હજી સૂતા છે, હિનલ ને દર્શ। હું આવી ઉપર કપડાં સુકવવા, જો બતાવું એ સૂતા છે એ। જો મેં કપડાં સૂકવી લીધા હવે, અને વરસાદ ચાલુ છે મારે। આ સૂકીને હવે નીચે જાઓ। ઓલા બે ભાઈ બેન તો સૂતા હે, અને આજે તો અષાઢી બીજ છે એટલે વરસાદ છે। આજે બીજના કાંઈ દર્શન થાય એવું લાગતું નથી। હવે તો અમારે તો અહીંયા વરસાદ છે, તમારે છે કે નહીં કહેજો કોમેન્ટમાં, જો હું બતાવું અમારો વરસાદ। લે આજ તો બે હાયરે ઉઠીને આવે છે, બે ઉઠી ગયા હાયરે। ઠીક, કોને કોને ઉઠાડ્યો? પેલે કોણ ઉઠ્યું તું? પછી દર્શે તને ઉઠાડ્યો તો? ઠીક, હજી તો ઉઠવાને વાર હતી, કેમ વહેલા ઉઠી ગયા બે? સવાર તો કયું પડી ગયું છે, 9 થવા આવ્યા જો, પણ હજી આપણે તમે તો બે મોડા ઉઠો એટલે સારું। હાલો તો હવે ઉઠી ગયા છો તો બ્રશ ને એવું કરી લઈ। હા, પણ અત્યારે ચોમાસું છે એટલે વરસાદ હોય તો સૂરજ કેમ દેખાય? દેખાય? બાકી તો દેખાય ને। ચોમાસું હોય, વરસાદ આવતો હોય તો ક્યાંથી દેખાવાનું છે? સાચું ને દર્શ? હાલો દર્શભાઈ ઉઠીને આવી ગયા। હે, સૂરજ કાળો ન થઈ જાય, વાદળા આડા આવી જાય તો કેવી રીતે દેખાય? બાકી તો દેખાય જ, પણ એની આડે વાદળા આવી ગયા હોય। હાલો, હિનલને બ્રશ થઈ ગયું છે। હવે હવે નાસ્તો કે શું કરવાનું છે? કે ચોકલેટ વાળું દૂધ? ઓકે, આજે શું છે? આજે આજે હિનલની બેસ્ટ ફ્રેન્ડ છે ને, એનો હેપી બર્થડે છે। કાંઈ હિનલ? અને દર્શભાઈ જો અહીંયા પાછા હોઈ ગયા આવી। મેં મારું કામ સંભાળી લીધું છે પાછું। આજે બીજ છે એટલે હું ને ભાવિન રહ્યા છીએ, એટલે અમારે સૂકી ભાજી કરવાની છે, અને મમ્મી ને હિનલ ને દર્શ હાટું ચણા બાફા છે એ કરશું। અને જો આપણે સૂકી ભાજીની તૈયારી કરી લઈ વઘારવાની। આ બે ભાઈ બેન ઉઠી ગયા છે એટલે હવે થોડુંક લેટ થઈ જાય, નકર તો હું વહેલી નવરી થઈ જાઉં। હવે આજે એ બે હાયરે સંગા ઉઠીને હાલ્યા આવ્યા છે હમણાં। રોજે તો 10 સાડા 10 ઉઠે, પણ આજે હજી 9 જ વાગ્યા ઉઠી ગયા છે બે। હાલો તો ફટાફટ રસોઈ બનાવી નાખી થોડીક, અને એ બેન નાસ્તો આપી દઉં। જો હું હવે ચણા વઘાર્યા છે મેં, જો, અને આમાં સૂકી ભાજી થઈ ગઈ અમારી, આમાં ચણા। અને ઓલા બે આજ ઉઠી ગયા છે એટલે એ જો શું કરે છે એ। નાની ગાડી રહેતી જ નથી, પણ આ એક નહીં, આરામ દે એની બાજુમાં લ્યો, લાઈ હું ફીટ કરું આમ થોડીક ના હોય આમ।
ગાડીમાંય ઠોઠડી હોય. જો આજ વેલા ઉઠી ગયા છે એટલે રમવાનું. હું ગાડીઓની લાઈનો કરી છે. બે ભાઈ બેન રમે છે. એ જ રમવાનું છે. કોણ જીતે છે? શું ખાસી? ચોકલેટ. તો લાવો અડધી મને દઈ દો. તમે તો ગયા છો. તો ન ખવાય મારે? ના. ફિનિશ થઈ ગઈ જો. પૂરી. બસ હાથ ધોઈ આવો જાઓ. દસે મોટા હાથ ધરો. ખવાઈ જાય એટલે. હવે આ રમવાનું છે કે ભરી લઉં આ બધું? અહીં તો રમવાનું છે તો. એ આટલું છે આપણે. આટલું છો ના હોય. આટલું છે. દાદી પીવી થાય. હાલો પેલે નાઈ લેવું છે. હેન્દર્સ આજ નાસ્તો તો કર્યો છે, પેલે નાઈ લઈ. કા તે જવાનું જોઈ ને સ્કૂલે તો. પપ્પા છે ઘરે? સ્કૂલે તો જવાનું જોઈએ. કાલે નહીં ને પરમ દિવસે રવિવારની રજા. કાંદર્સ કાલે શનિવાર વહેલું વહેલું આવી જવાનું. રવિવારની રજા એટલે રજા તર્સને રમવાની બેયને. હાલો ઈનલ હાથ ધોઈ લે. હાલો જમવા બે જાઓ. હાલો દર્શ રમવાનું હવે મૂકી દો. હાલો આજ પહેલાં નાઈ લીધું કા? હવે પછી જમવાનું. વહેલા ઉઠાઈ ગયા તો એટલે કા? દર્શ હવે મૂકી દો ગાડી. હાલો હાલો જમવા બેસવાનું. જો હવે જમી લીધું ઇનાલ? જમીન કમ્પ્લીટ કા? હવે વાન આવશે. હા કેટલા વાગ્યા છે? 11:30 પછી વાન આવશે. હજી તો વાર છે. એ દર્શ પડીશ નહીં તું ત્યાંથી? જો અમારા દર્શ શાંતિથી બેઠો બેઠો ન રમે. કા દર્શ? હા પાડેશ. તોફાની કોણ તોફાન કરતું હોય દર્શ? બોલો કરે તોફાન ઈનલ. હો બધાય તોફાન કરે દર્શન નામ દે અમાર. ઈનલ નું સાચી વાત છે. હજી પેન્ટ પહેરવાનું બાકી છે ને દર્શ? પછી હમણાં પહેરાવી જ દઉં. પડીશ ને હાથ ત્યાંથી લઈશ રો ને તો રોવાનું બંધ નહીં થાય કા ઈનલ? પૂછતી આવજો મેડમ ને કાલ કેની ટેસ્ટ છે કે શું બધું. નીંદર આવે તો વહેલા ઉઠવાનું કોને કીધું તું? તો વહેલા ઉઠી ગયા તો મમ્મી મને નથી આવતી. તને નથી આવતી છે તને?
તઈ તું તો રહ્યો ને મારે કેવો ડાયો. હાલો હવે હમણાં વાન આવશે એટલે સ્કૂલે બે ભાઈ બેન જાશે. સ્કૂલેથી આવી ગયા? આવો તો હાલો હવે જમવા બે જાય. જો જમવાનું કાઢ્યું છે. હાલો સોરી, આજ તો જમવાનું થોડુંક ફરાળ છે. આજ તો રહ્યા છીએ હા આજ તો ફરાળ કરવાનો છે. અષાઢી બીજનો હા બીજનો ફરાળ છે. બીજનો ફરાળ છે. આજ પણ બીજના દર્શન લગભગ નહીં થાય. વાતાવરણ એવું છે ને, કાંઈ વાંધો નહીં. વરસાદ ચાલુ જ છે સાંજે હવારનો. ખ્યાલ પડે ને. હા લાગે તો જો થઈ જાય તો થાય, બાકી નહીં થાય. બીજના દર્શન ન થાય તો વર્ષ સારું જાય ને, હા એવું છે. આપને તો હું ખેડૂતને ફાયદો. ના ના, ખેડૂતને ફાયદો એટલે બધાને ફાયદો. બરાબર ને? તો શું બનાવ્યું જમવામાં જરાક જોઈ લે આપણે. જમવામાં હાલો સૂકી ભાજી, સુકી ભાજી, વાહ, ફરાળ, ફરાળમાં પછી ખીર હાંબાની હા, અને પૂરી રાજગરાની. રાજગરાની. ચેવડો તો હોય જ, છાશ હોય. ફરાળી ચોળો છે, વાહ, હાવ સરસ. આ જો આજ પથારો કરીને ગેસ બે. કાંઈ વાંધો નહીં, ભલે રમતા હતા ને. હા એ કે હું આવું તા લગી રાખજો. ઓકે, હાલો હવે જમી લઈ. જમી લે હાલો. હાલો તો હવે ઉઠી ગયા છીએ. પેલે કપડા ચેક કરી લો, લગભગ તો નહીં જ હુકાણા હોય. કેટલા વાગ્યા જોવા જઈને? 4 થયા રોંઢો. નથી અત્યારે, હજી તો ગરમ થઈ છે. સવારનો વરસાદ જ હતો ચાલુ. વરસાદ રોકાણો છે. હાલો હવે ચા પીવા. ચા પીવાનો પેલો કંઈક નાસ્તો. નાસ્તો હારો કઈક કરીએ. નાસ્તો કરશું નાસ્તો. નાસ્તામાં વેફર હે. હા વેફર તર ના. તમારે ખાવી મમ્મી વેફર? થોડીક ખાશું. આજ રહ્યા હો નથી રહ્યા? હું નથી નહીં. કાંઈ વાંધો નહીં. સવારના હું છે ગોઈઠો લાગે તો હા રમવાનું છે આવીને સ્કૂલેથી પાછું. એવું છે. 10 ને પણ રમકડા ગોઠવવા બહુ ગમે. રમવા તો લીધા હોય પછી. રસોડામાં હું બનાવી જોઈએ. હાલો તો હવે ચા ને વેફર તરી લઈ. આવું તો ભાવે. આ વેફર તો ગૃહ ઉદ્યોગમાં લેવા દઈએ છે ને. હા જો ચા બની છે મસ્ત. એક બાજુ ચા ઉપડે છે ને અહીંયા ગરમા ગરમ વેફર. ખાવી હોય આવી જાવ ઘરે. વેફર હાલો આ જ ઉઘાડ નીકળો છું. કંઈક ખરીદી બાકી હોય કરી આવી. ઓકે. સ્કૂલેથી આવી ગયા આપણે. તમે હા હમણાં છૂટી જાય કચરો બહુ નથી. તમે સ્કૂલેથી આવી ગયા? સ્કૂલેથી આવી ગયા દાદા. હાલો કપડાં ચેન્જ કરવા જો ને. મજા આવી હતી? છે શું થયું ન્યા? લે કોલર ઊંચો થઈ ગયો. હાય ઇનલ, કેટલું લેસન થયું? ત્રીજું પેજ હવે ચોથું પેજ. ચોથું પેજ. ઓકે હમણાં થઈ જાય કા પૂરું થવા આવી ગયું. અરે વાહ. હાય દર્શ, શું કરસ? બહાર ગયા? તું બહાર ગયો તો? હે તું સીધ ગયો તો? આમ કે તો ખરા શું લેવું તારે? આમ જો મારે આમ જો પેલે
શું લેવું છે તારે ગાડી તો પેલા હરખો ઊભો રે કેવી ગાડી લેવીશ તો તારે જા 95 લેવી છે આવી આ 95 થયો આ રહી કે બીજી સરખી વાત કર એને એને હા. 20 20 લેવી છે આવી એવી જ ઓકે પછી આપણે હે ને બેયને પપ્પા લઈ જાહે દીદીને ને દર્શને દીદીને લેવું હોય ને રમકડું પેલા આમ જો તાર રમકડું લેવું છે ને હે મારે સામું જો લેવું છે હે લેવું છે તો તારે એકને લેવાનું કે દીદીને લેવાનું હાયરે નથી લેવું લેવું છે દરસુ ગયો તો સોડા લેવા મમ્મી યારે જો સોડા લઈને આવે લેવા સોડા હા હો બે હાથે એમ દરસુ તો ડેલે ભોગી ગયો કઈ લે પીવી હોય જલ્દી કઈ લેવા હમણાં દર્દ કે છે કા દર્દ શું દઉં ચોલા બીજું કઈ સોડા લીધી એક બતાવ કઈ છે આમ દેખાતી નથી આમાં તો ઓ થમ્સ અપ હિનલને સાદી ગમે વાહ. દર્શને થમ્સ અપ ગમે સારું હાલો ચાલો થોડા પીએ ઉભો રે ખોલી દઉં લે એમ ખોલવાની એ બીજા કેમ બેવું છે એ પપ્પા પાસે એ ફોન ફોન અહીંયા ન જોનાય કઈ તઈ સોડા તો ન ઢોરાય પાણી ઢોરાય હાલ હિનલે પીવી ને હિનલ તારે તો કે પી લીંબુ સોડા હા સારું પછી હું આવે હાલો આજ તો પપ્પા લેસન કરાવે સો દર્શને હા હો કે દર્શ એકલો એકલો કરશે એને આવડે છે તો એ ધ્યાન રાખવું પડે ને હા હો ક્યારેક કોક શબ્દમાં ભૂલ પડી જાય છે જ્યાં ઊંધું થઈ જાય. અક્ષરમાં એમ એનો ઓ પછી હું આવે હા પી આવે ને પછી હું કાંદા ઊંધો હા ક્યુ એને ક્યુ કહેવાય ઊંધો પીવું હા પછી બોલતું જાય લખતું જાય હા બોલતું જાય લખતું જાય જો જો આજ સાહેબ બાજુમાં બેઠા છે હા આર પછી આર પછી એક આર પછી એસ આવે ને બીજું આર એસ એસ પછી હા પછી આઈ ટી કહેવાય ને પી હા બીજા રહે ટી પછી યુ આવે ને યુ વી વી ડબલ્યુ યુ એમ ના હોય આમ હોય બીજો પાક્યું હોય ને આવું કે આમ વાંચાનું રમતી કે એ ભાઈ ના ફ્રીજમાં પાછળ પાણી ભરાઈ ગયું હવે એ કાઢવું જો હે ને ડીપ્રોસ કર્યું હતું હા મેં કાલે કર્યું હતું તો પાણી ભરાઈ ગયું તો બાકી તો અહીં બધે પાણી ઢોરા હે ફ્રીજમાંથી અહીંથી નીકળશે ના કરી દઉં સ્વિચ બંધ કરી દે પેલા હાલો કરી પાણી દીધી આપણે કાઢવાનું ઓલી નળી હતી ને કઈ નડી ઓલી નળી એક પડી નથી આપણે હા ઓલી ફિલ્ટરની હતી હા, ફિલ્ટરની નળી. હા ઈ ન્યા જ ક્યાંક ખાંચામાં હશે જોવો જી હા એ ઓ હા પછી શું કરશું આપણે આ ફિલ્ટર નળી આવે ને વધારે મોટી. હા એમાંથી આપણે પાણી નીકળી જાય જમણા હાલો તો જોઈ કેમ થાય છે. સૌથી પહેલા અહીંયા આવે ને. શું થયું આપણે બહાર જાય ને તો એ ફેંકાય અત્યારે તો રસોઈ બનાવીએ આ નળી છે ને, શું કરો છો ના મમ્મી દરસુ કામ કરે દે પપ્પાને જો હમણાં પપ્પા કામ કરે ને પછી ફેંકશું હમણાં જઈ હો પછી એક. હા કઈ જા રમતું ને હું આવું છું હે. તું રમજે ને પેલા આ બી નળીમાં એક સેકન્ડ ભરી દેવાનું. પાણી નહીં ભરો છો હા પાણી ભરી દેવાનું. હા નળી બે સાઈડ પાણી ભરી લીધું હા દર્શી તો ધોઈ એ લેવાનું. બહાર ન જવાય હા નળી ભરી ગયું હા હવે કોઈ ડોલ હોય કે એવી રીતના
તો લઈ લઈ લો. લેવાનું. ડોલ હોય ત્યાં ગમે તે આવું તો બી હાલે. પેલા સ્વિચ બંધ કરી દેવાની હો. હા ઈ તો કઈ રી પિન નથી કાઢી હો, કાઢ લો પિનની જરૂર નથી. તો વાંધો નહીં. પછી છે ને હા આ એક છેડો હોય ને હા એમાં મૂકી દેવાનો સીધો. જેવો મૂકીએ ને ભાઈ આ નળો નીચે કરવાનો બીજો છેડો. હા કેવો? લે આ તો નીકળવા માંડ્યું પાણી છો. એકદમ સ્પીડલી. લે હા નકર હમણાં છલકાત તો આ પાણી નીકળત બહાર. એકદમ ઇઝીલી નીકળી જાય. ફ્રીજ કાચ બંધ કરવાનું. હા પછી આ રીતના કરો જો નીકળી જાય એટલે હા હા આ કચરો પાણી હશે નીકળે કચરો છો. એકદમ નીકળી જાય બધે. હા. સાફ થઈ ગયો ક્લિયર થઈ ગયું. એ તો આપણે ફ્રીજમાં પાછળ ઓલું થાય છે એટલે ને, બાકી તો ડીફ્રોસ્ટ કર્યું હોય ને હા. એટલે ભરાઈ ગયું પાણી. ઓકે બીજું કઈ ન હોય. જો આ થઈ ગયું હા આ નીકળી ગયું પાણી આમ ફેંકી દેવાનું. લે થઈ ગયું ને easy? હા ઈઝી થઈ ગયું હો. થોડું આપણે કાઢીએ કે રીતના વાર લાગે. હા ઈ ત્યાંથી તો કેમ કાઢવું આપણે. હા easily નીકળી જાય. તમે બેન લેસન કરવા માંડો હાલો. ચાલો હવે દસો આપણે રમીએ. હા તો ફ્રીજ ચાલુ કરી નાખજે. એ હા હાલો પછી હું બોલાવું ને તો અંદર આવજો હો જમવા. હા આપસીન શાક ને રોટલી હાલો છે. આજે બધાય જમવા. આજે તો બીજની લાપસી ને છાશ ને રીંગણા બટાટાનું શાક ને રોટલી. કાંદર્સ દર્શ શું ખાશે આજે? વારે વાહ. આપણે હાલો તો હવે આપણે એકટાણું કરી લઈએ. લાપસીન હા અરે વાહ પછી સીધો આયરમાં જ લોવર કરવું જ નથી એમ. લોઅર તો કરવું પડે ને. ચાલુ જ છે જી. એ સીધો આયરમાં આવી જાય. એ મોટો થાય. સારું હાલો બધા હવે જમી લઈ ફટાફટ. હા, ત્યાં